આપણી આસપાસથી મળી આવતી વસ્તુઓ જેવી કે પથ્થર, કુકરીઓ, એની મદદથી અવયવો શીખવા માટેનું એક જૂથ કાર્ય, એક પ્રવૃત્તિ અથવા એક રમત. તો એની અંદર આપણે કેવી રીતે અવયવ શોધી શકીએ? તો સૌપ્રથમ આપણે 6ના અવયવ માટે આ પ્રવૃત્તિ કરીએ. બરાબર? તો 6ના અવયવ પાડવા માટે સૌપ્રથમ કેટલા પથ્થર લેવા પડશે? કેટલા પથ્થર લેવાના? 6 પથ્થર લેવાના. ચલો 6 પથ્થર મૂકો. કુલ પથ્થરમાંથી કેટલા લીધા તમે? 6. કેટલા લીધા ભાઈ? 6 પથ્થર લીધા. હા, હવે હું એમ કહું કે આ 6 પથ્થર એક વ્યક્તિને એક ભાગ આવે એમ વેચવા છે, તો વેચો કેટલા પથ્થર જશે? 6 પથ્થર સરખા ભાગે વેચવાના છે. એક ભાગ આવે, દરેકને એક આપવાનો છે. તો કેટલા થયા? એક મને તમે કેટલા આપી શકશો? એક કેટલા જણને આપી શકશો? 6. એક પથ્થર કેટલા જણને ભાગ આવશે? 6 જણને. તો આને કેવી રીતે લખીશું આપણે? 6 ગુણ્યા 1 લખો. ચલો લખાઈ ગયું બધાને? હા, હવે એમ કહું છું કે બે પથ્થર વેચવાના છે, તો કેટલી જોડી બનશે? કેટલી જોડી બની બતાવો? કેટલી જોડી બની? 3. કેટલી જોડી બની? 3. કેટલી જોડી બની તમારે? 3. તમારે કેટલી બની? 3. ઓકે. તો એનો મતલબ એમ થયો કે 3 વ્યક્તિને બે ભાગ આવ્યા, બે પથ્થર. તો આને કેવી રીતે લખશો? કેવી રીતે લખશો? બોલો કેવી રીતે? હા બરાબર છે. 2 ગુણ્યા કેટલા? 3. હા, 2 ગુણ્યા 3 લખો. ચલો હવે નોટમાં લખ્યું? ચલો હવે આગળ જોઈએ. તો હવે 3 પથ્થર વેચવાના છે, તો કેટલા વ્યક્તિને કેટલા ભાગ આવશે? બોલો. 3 વેચવાના છે. કેટલા વ્યક્તિને ભાગ પાડી? કેટલા ભાગ પાડી શકશો? 2 ભાગ પડ્યા. કેટલા ભાગ પડ્યા? 2. તો આને લખવું હોય તો કઈ રીતે લખાશે? 2 ગુણ્યા, હા 2 ગુણ્યા 3. સરસ. 2 ગુણ્યા. હવે એમ કહું છું કે મારે 4 પથ્થર વેચવા છે. વેચો તો દરેકને સરખા ભાગ આવે એવી રીતે 4 પથ્થર વેચવાના છે. કોણ વેચી શકે એમ છે? જુઓ, વેચાવ્યા છે સર, બધાને 4 જ ભાગ આવવા જોઈએ. થાય છે? થાય છે? તો એવી કોઈ જોડી મળતી નથી, તો એને આપણે લખી શકીએ? ના લખી શકીએ. તો એનો મતલબ 4 1 6ના અવયવમાં આવશે નહીં. ચલો 5ની જોડી બને છે. જુઓ તો 5ની જોડી બને છે સરખી નથી બનતી ને, તો 5માં પણ આવશે. તો 5 એ પણ અવયવ 6નો નથી. ચલો 6 મારે આપવા છે કોઈને, 6 પથ્થર. તો થશે કોઈને આપવા હોય તો? હા, કેટલા વ્યક્તિને આપી શકશો? એક વ્યક્તિને કેટલા આપી શકશો? 6. તો શું લખી શકાય એને? 6. હા ફરી બોલો. 6 ગુણ્યા 1. ચલો લખી નાખો. લખી નાખ્યા? હવે તમે જુઓ તો પહેલો ગુણાકાર કયો આવ્યો? પહેલો ગુણાકાર કયો લખ્યો તમે? 1 ગુણ્યા 6. પછી બીજો કયો લખ્યો? પછી તો હવે આના પરથી કહો મને કે 6ના અવયવ કયા મળ્યા તમને? નાની સંખ્યાથી શરૂ કરવાનું. એક જણ બોલો. કયો? 1. યસ. પછી બીજો? નાનીથી બોલવાનું. 1 પછી કયો આવશે? 2. સરસ. પછી આંગળી ઊંચી કરીને બોલવાનું. કેટલો આવશે? 3. પછી 4 આવ્યો તારે? 4ની જોડી બની છે તારામાં? કોઈને બની 4ની જોડી? ના. તો કયો આવશે? 3 તો આવી ગયો. હવે એના પછી 1 આવી ગયો. પછી કયો? 6. તો કુલ કેટલા અવયવ મળ્યા? 4. કયા? ફરી બોલી જાઓ બધા. 1 2 3 અને 6. 4 ના આવે. કોણ બોલે 4? હા 4 આપણે તારે ફરી કરી જો. સોરી, ફરી કરી જો. 4ના ભાગ પડે છે તમારે. જો તો કરો, સરખા ભાગે વેચો. 4 થાય છે? તો 4 આવશે? ના આવે. ખબર પડી ગઈ હવે? હા, તો 4 આવશે નહીં, કેમ કે એના 6 કુકરીને 4ના સરખા ભાગ થઈ શકે નહીં, એટલે 4 એનો અવયવ શક્ય નથી. તો 6ના અવયવ કયા મળ્યા? ફરી બોલો. 1 હા 2 હા 1 2 3 6. ખબર પડી ગઈ? આ રમતથી આપણને અવયવ શોધતા આવડી જાય. બરાબર છે? હવે તમારે 10ના અવયવ પાડવાના છે. 10ના ઝડપથી પાડીશું અને પછી છેલ્લે જવાબ પૂછીશું. બધાના અવયવ પડી ગયા છે? ચલો ભાઈ એક અવયવ બોલો. તો તમે 10નો એક અવયવ બોલો. કયો અવયવ આવશે તમારે? એક જ અવયવ બોલવાનો છે. કોઈ એક અવયવ બોલો ભાઈ આ ગ્રુપમાંથી. બોલો. 2. સાચો. પછી કોઈ આ ગ્રુપમાંથી બોલો. કોઈ એક અવયવ. 2 પછી હા બોલ. 5 પછી 2 પછી બોલો 10. તો કુલ કેટલા અવયવ મળ્યા? કેટલા? 4. કયા? 1 2 5 10. સરસ.